નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત પ્રથમ સત્ર ત્રીજો એકમ છે પેટર્ન. તે એકમનો આપણે પરિચય કરશું. પહેલા જ નંબરે સમૂહ કાર્યની અંદર રમત આપેલી છે. અહીં બાળકોને સમૂહમાં અંકોની અલગ અલગ પેટર્ન બને તે પ્રમાણેની રમત રમી શકાય. દાખલા તરીકે આ બાળક 2 બોલ્યો તો આ બાળક 4 બોલ્યો, તો આ 6 બોલશે, આ 8 બોલશે, આ 10 બોલશે, 12 બોલશે. એટલે કે આપણે એક એક અંક છોડીને અંકો બોલવા તે મુજબની રમત રમી શકીએ. ક્રમશઃ અંકો બોલીને પણ રમત રમી શકીએ. દાખલા તરીકે 1 2 3 4 5 50થી ઊંધા ક્રમમાં, એટલે કે 50 49 48 47 આ ઊંધા ક્રમમાં પણ અંકો બોલીને રમત રમી શકીએ. ઊંધા ક્રમમાં એક એક અંક છોડીને પણ આપણે રમત રમી શકીએ. દાખલા તરીકે આ વિદ્યાર્થી 50 બોલ્યું તો આ વિદ્યાર્થી 49 છોડીને 48 બોલશે, બીજું બાળક 46 બોલશે, આગળનું બાળક 44 બોલશે, આગળનું બાળક 42 બોલશે. આ મુજબ અંકોની અલગ અલગ પેટર્ન પસંદ કરી અને આપણે રમત રમાડવાની છે. શિક્ષક ક્રમિક સંખ્યા બોલશે 1 2 3 4, તો ત્યારબાદ વિદ્યાર્થીઓ ક્રમિક સંખ્યા બોલશે. ત્યારબાદ વ્યક્તિગત પણ આ ક્રમિક સંખ્યાઓ વિદ્યાર્થી બોલે તે પ્રમાણે પણ આપણે કરાવી શકીએ. ત્યારબાદ ઉલટા ક્રમમાં ગણતરી છે. 100 99 98 97, 10ના કૂદકા સાથે પણ ગણતરી કરાવી શકાય. 10 20 30 40 50 60. 10ના કૂદકા ઉલટા ક્રમમાં, એટલે કે 100 90 80 70 60 આ મુજબ પણ ગણતરી કરાવી શકાય. 2ના કૂદકા સાથે, એટલે કે એક અંક છોડીને પણ આપણે અંકો બોલવા તે પ્રમાણેની પણ પ્રવૃત્તિ કરાવી શકાય. 2 4 6 8 10 12 આ પ્રમાણે. 2ના કૂદકા સાથે ઉલટા ક્રમમાં, એટલે કે 20 18 16 14 12 10 8 આ પ્રમાણે પણ આપણે રમત રમાડી શકાય. આગળ પાસાનું ચિત્ર આપેલું છે, એટલે કે રમતનું નિશાન છે ચપટી અને તાળીની રમત. નિલેશ કહે ચાલો આપણે તાળી અને ચપટીની રમત પ્રમાણે સંખ્યા બોલીએ. દાખલા તરીકે દશક માટે તાળી પાડો અને એકમ માટે ચપટી વગાડો. તો આ મુજબની પણ રમત રમાડી શકાય. દાખલા તરીકે 1 તાળી એટલે કે 10નું જૂથ એટલે કે દશક, અને 2 ચપટી એટલે 10 ને 2 12. શિક્ષક 2 તાળી પાડશે તો 20 એટલે કે 10 ને 10 20, અને 5 ચપટી પાડી 1 2 3 4 5 એટલે કે 5 એકમ. કહેવાનો મતલબ કે તાળી એટલે દશક અને ચપટી એટલે એકમ. એટલે કોઈ 3 તાળી પાડે છે તો 1 2 3 એટલે કે 10 20 30 થયા, અને ત્યારબાદ 6 ચપટી પાડે છે 1 2 3 4 5 અને 6, તો 30 ને 6 36. આ મુજબની રમત આપણે રમાડવાની છે. તો અહીં આપણે જોઈ શકીશું કે અહીં 1 ચોરસ આપેલો છે, અહીં 2 ચોરસ આપેલા છે, અહીં 3 ચોરસ આપેલા છે. તો આગળ કેટલા ચોરસ આવશે? તો વિદ્યાર્થી કહેશે કે 1 2 3, અને અહીં 4 ચોરસ આવશે. તો અહીં આપણે 4 ચોરસ દોરશું. 1 2 3 અને 4. અહીં કેટલા ચોરસ આવશે? તો વિદ્યાર્થીઓ 5 ચોરસ દોરશે. 3 4 અને 5. ફૂટર પેજની અંદર 44 લખેલા છે, તો અહીં વિદ્યાર્થીઓ બધા જ ખાનાની અંદર 44 લખી દેશે. 40 ને 4 44. આગળ આ જ પ્રવૃત્તિ અહીં આગળ વધે છે. અહીં 2 ત્રિકોણ છે, અહીં 4 ત્રિકોણ છે, અહીં 6 ત્રિકોણ છે. એટલે કે 2 પછી 1 અંક છોડીને અહીં 4 થયા છે. ત્યારબાદ 1 અંક છોડીને, એટલે કે 4 પછી 5 આવશે, પણ 5 અંક છોડીને અહીં 6 ત્રિકોણ દોરેલા છે. તો અહીં કેટલા ત્રિકોણ બનશે? તો 6 પછી 1 અંક છોડીશું તો 6 પછી 7ને છોડી અને 8 ત્રિકોણ, તો અહીં 8 ત્રિકોણ આવશે. તો વિદ્યાર્થી 8 ત્રિકોણ દોરશે. 8. અહીં 8 પછી 9 છોડી અને 10 એટલે કે 10 ત્રિકોણનું ચિત્ર બનશે. 10 ત્રિકોણની પેટર્ન બનાવીશું. 2 4 6 7 8 9 અને 10. અહીં આગળ પેટર્ન વધારશું. 1 2 અને 3 ક્રમિક છે. 1 2 3, તો અહીં 4 આવશે, અહીં 5 આવશે. અહીં જોઈ શકીશું કે એક એક અંક છોડી દીધેલો છે. 1 પછી 2 છોડીને 3, 3 પછી 4 છોડીને 5, તો 5 પછી કેટલા આવશે? તો 5 પછી 6 છોડી અને 7 આવશે, તો 7 લખીશું. 7 પછી 8 છોડીને અહીં આપણે 9 લખીશું. અહીં 10 10ના કૂદકા છે. 10 20 30 40 અને 50, તો આ મુજબની પેટર્ન બનશે. આગળ વ્યક્તિગત કાર્ય છે સંખ્યા પટ્ટી. યોગેશ કહે આ સંખ્યા પટ્ટી જોઈ ખાલી જગ્યા પૂરીએ. અહીં સંખ્યા પટ્ટી આપેલી છે. અંક 1 થી 30 આપેલા છે. અમુક જગ્યાએ ચિત્રો આપેલા છે, અને નીચે 1 2 3 4 અને 5 સૂચનાઓ આપેલી છે. તો એ સૂચના મુજબ આપણે જવાબ આપવાના છે. પહેલી સૂચના છે દેડકાને ગુલાબી ફૂલ સુધી પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે. આ દેડકો છે, અહીં ગુલાબી ફૂલ છે. તો આ દેડકાને
દેડકો અત્યારે 1 ઉપર છે, હવે 6 ઉપર પહોંચતું હોય તો કેટલા કૂદકા મારવા પડશે? તો 1 2 3 4 અને 5 કૂદકા મારવા પડશે। એટલે કે 1 ઉપર દેડકો છે તો 1 કૂદકાએ 2 ઉપર પહોંચશે, બીજા કૂદકાએ 3 ઉપર પહોંચશે, ત્રીજા કૂદકાએ 4 ઉપર પહોંચશે, ચોથા કૂદકાએ 5 ઉપર પડશે અને પાંચમા કૂદકાએ 6થા નંબર ઉપર જશે, એટલે કે ગુલાબી ફૂલ પાસે પહોંચશે। તો 5 કૂદકા મારવા પડશે। બીજી સૂચના છે મધમાખી કૂદકા મારીને પીળા ફૂલ પર પહોંચશે। તો મધમાખી કેટલા કૂદકા મારીને પીળા ફૂલ સુધી પહોંચશે? તો મધમાખી અહીં 11 ઉપર છે, તો પીળા ફૂલ સુધી પહોંચવાનું છે તો 1 કૂદકો, 2 કૂદકો, 3 કૂદકો અને 4 કૂદકો, એટલે કે 11 ઉપર છે તો 12 થી ગણીશું, 12 13 14 અને 15, એટલે કે 1 2 3 અને 4 કૂદકા મારશે મધમાખી તો પીળા ફૂલ સુધી પહોંચશે। ખિસકોલી ખાલી જગ્યા કૂદકા પાછળ મારે તો તે લીલા ફૂલ પર પહોંચશે। અહીં ખિસકોલી છે અને લીલા ફૂલ સુધી પહોંચવું છે તો પાછળ કૂદકા મારવાના છે। ખિસકોલી 29 ક્રમ ઉપર ઊભી છે અને 21 સુધી પહોંચવું છે તો 1 2 3 4 5 6 7 અને 8 કૂદકા મારશે એટલે ખિસકોલી લીલા ફૂલ પર પહોંચશે। ચોથી સૂચના છે મધમાખી ખાલી જગ્યા કૂદકા પાછળ મારે તો ગુલાબી ફૂલ પર પહોંચશે। અહીં મધમાખી આપણને આપેલી છે, એ જો પાછળ કૂદકા મારશે અને ગુલાબી ફૂલ ઉપર પહોંચવું હોય તો કેટલા કૂદકા મારવા પડશે? તો 11 ઉપર મધમાખી છે તો 1 કૂદકાએ 10 ઉપર પહોંચશે, બીજા કૂદકાએ 9 ઉપર પહોંચશે, ત્રીજા કૂદકાએ 8 ઉપર પહોંચશે, ચોથા કૂદકાએ 7 ઉપર પહોંચશે અને પાંચમા કૂદકાએ તે 6 ઉપર, એટલે કે ગુલાબી ફૂલ પાસે પહોંચશે। તો 5 કૂદકા મારશે ત્યારે તે ગુલાબી ફૂલ પર પહોંચશે। દેડકો ખાલી જગ્યા કૂદકા મારીને પીળા ફૂલ સુધી પહોંચશે। દેડકાને પીળા ફૂલ સુધી પહોંચાડવાનો છે, એટલે કે અહીં પહોંચાડવાનો છે તો કેટલા કૂદકા મારવા પડશે? તો અહીં 2 થી જ ગણતરી કરીશું આપણે, કારણ કે દેડકો 1 ઉપર ઊભો છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 કૂદકા મારશે ત્યારે દેડકો પીળા ફૂલ પર પહોંચશે। દોરો અને રંગ પૂરો। પ્રથમ નંબરની સૂચના છે 51 પછી 3 ડગલા ચાલતા જો પહોંચીએ ત્યાં ફૂલ દોરો। 51 પછી 3 ડગલા ચાલવાના છે તો 51 પછી 3 ડગલા ચાલીશું તો 1 2 અને 3, તો 3 ડગલા ચાલતા જો પહોંચીએ ત્યાં ફૂલ દોરો। તો અહીં 54 પર પહોંચ્યા તો આપણે 54 પાસે અહીં ફૂલ દોરીશું, તો વિદ્યાર્થીઓને જેવું આવડે તેવું ફૂલ દોરશે। બીજા નંબરની સૂચના છે 55 પછી 6 ડગલો ચાલતો જે સંખ્યા આવે તે ખાનામાં પીળો રંગ પૂરો। તો 55 પછી 6 ડગલા ચાલવાના છે તો 55 થી કરીશું તે 1 2 3 4 5 અને 6, એટલે કે 1 2 3 4 5 6, તો 61 પર પહોંચ્યા। હવે અહીં પીળો રંગ પૂરવાનો છે। આગળની સૂચના છે ત્રીજા નંબરની 70 થી 3 ડગલા પાછળ જતા જે ખાનું આવે તેના પર રીંગણ દોરો। એટલે 70 પછી 3 ડગલા પાછળ ચાલવાનું છે તો 1 2 અને 3, કઈ સંખ્યા આવી? તો 67 આવી, તો અહીં રીંગણ દોરવાનું છે। તો આ મુજબ વિદ્યાર્થી રીંગણ દોરી શકે। 54 થી 3 ખાના પછીના ખાનામાં ત્રિકોણ દોરો। એટલે 54 થી 3 ખાના પછી, તો 54 પછી 3 ખાના જોઈશું તો 1 2 અને 3, અહીં ત્રિકોણ દોરવાનો છે તો અહીં આપણે ત્રિકોણ દોરીશું। આગળ વ્યક્તિગત કાર્ય છે। ચાલો જોઈએ આ દેડકો કેવો કૂદે છે, શું આપણને તેમાં કોઈ સમાનતા દેખાય છે? તો અહીં દેડકો અને સંખ્યા પટ્ટી આપેલી છે, તો અહીં જુઓ, અહીં દેડકો 2 પર ઊભો છે અને એક સંખ્યા છોડીને 4 ઉપર પડે છે, અહીં 4 ઉપરથી 6 ઉપર પડે છે। આ સંખ્યા પટ્ટી જોઈશું તો દેડકો એક સંખ્યા છોડીને કૂદકા મારે છે। આ ચિત્ર જોશું તો અહીં દેડકો 2 સંખ્યાને કૂદે છે, દાખલા તરીકે 3 ઉપર કૂદ્યો તો 3 થી કરી અને 6 ઉપર પહોંચે છે, એટલે 4 અને 5 ને છોડીને 6 ઉપર કૂદે છે। અહીં 6 ઉપરથી જ્યારે કૂદે છે તો 7 અને 8 2 સંખ્યા કૂદી અને 9 ઉપર પડે છે, એટલે કે દેડકો કૂદતી વખતે 2 સંખ્યાઓને છોડીને ત્રીજી સંખ્યા ઉપર પડે છે। અહીં 12 સંખ્યા ઉપર પણ દેડકો કૂદીને આવેલો છે તો અહીં પણ દેડકો 12 સંખ્યા પર કૂદીને આવેલો છે। આવું ધ્યાનથી થોડુંક નાનું નિરીક્ષણ પણ આપણે કરાવી શકીએ। આગળ પ્રવૃત્તિ છે પેટર્ન પૂર્ણ કરીએ। 1 નંબરની સૂચના છે, અહીં જોઈશું આપણે તો 1 પછી 2 સંખ્યા છોડીને 4 ઉપર દેડકો પડ્યો છે। ત્યાર પછી જોઈશું તો 4 પછી 5 અને 6 ને છોડીને 7 ઉપર પડ્યો છે। હવે 7 પછી દેડકો ક્યાં પડશે? તો દેડકો 2 સંખ્યાને છોડીને કૂદે છે, તો દેડકો અહીંથી કૂદશે તો 10 ઉપર જશે,
ત્યારબાદ 11 અને 12ને છોડીને 13 ઉપર દેડકો જશે, ત્યારબાદ 14 અને 15ને છોડીને 16 ઉપર દેડકો જશે, ત્યારબાદ 17 અને 18 સંખ્યાને છોડીને 19 ઉપર દેડકો જશે। અહીં જો પેટર્ન આપણે પૂરી કરીશું તો આ મુજબ થશે। 1 પછી 2 3 છોડી દીધા અને 4, 4 પછી 5 અને 6 ને છોડીને 7, 7 પછી જોઈશું આપણે 7 પછી 8 અને 9 છોડીને અહીં 10 લખીશું, ત્યારબાદ 11 અને 12 છોડીને 13 લખીશું, ત્યારબાદ 14 અને 15ને છોડીને 16 લખીશું અને 17 અને 18 છોડીને 19 લખીશું। અહીં આપણે ચિત્ર જોશું તો દેડકાએ 5-5 અંકો કૂદીને દેડકો ચાલે છે, એટલે કે 40 પછી 41, 42, 43, 44 અને 45, 45 ઉપર દેડકો ગયો છે। 45 પછી જોઈશું તો 46, 47, 48, 49 ને 50 પર ગયો છે। તો હવે દેડકો ક્યાં જશે? તો 50 પછી 5 ગણીશું, 51, 52, 53, 54 અને 55, તો દેડકો 55 પર પહોંચશે। તો આ મુજબ આપણે દોરી શકીએ। ત્યારબાદ 56, 57, 58, 59 અને 60, તો દેડકો 60 પર પહોંચશે। તો અહીં દેડકો ગયો। ત્યારબાદ 5 ગણીશું તો 61, 62, 63, 64 અને 65, 65 પર દેડકો પહોંચશે। તો આ મુજબ દોરાશે। ત્યારબાદ 66, 67, 68, 69 ને 70, 70 પર પહોંચશે। તો આ મુજબ રેખા દોરાશે। ત્યારબાદ 71, 72, 73, 74 અને 75, તો 75 પર દેડકો પહોંચશે। તો આ મુજબ દોરીશું। અહીં પેટર્ન લખીશું તો 40, 45, 50, 50 પછી આપણે જોઈશું તો 55, 55માં 5 ઉમેરીશું એટલે કે અહીં 60, ત્યારબાદ 65, ત્યારબાદ 70 અને ત્યારબાદ 75, તો આ પ્રમાણેની પેટર્ન બનશે। આગળ 3 નંબરની સૂચના છે જેની અંદર 10-10ના કૂદકા લગાવે છે। 40 પછી 50, તો 50 પછી દેડકો ક્યાં પહોંચશે? તો 50માં 10 ઉમેરીશું તો 60 ઉપર, 60માં 10 ઉમેરીશું તો 70 ઉપર, 70 પછી 10 ગણીશું આપણે 71, 72, 73, 74, 75, 77, 78, 79, 80, તો 80 પર દેડકો જશે। ત્યારબાદ 90 ઉપર પર જશે। તો અહીં આપણે જોઈશું તો 40, 50, 60, 70, 80 અને 90, તો આ મુજબની પેટર્ન બનશે। ચોથા નંબરની સૂચના છે જેની અંદર આપણે જોઈ શકીશું કે 50 પછી 6 ઉમેરીને 56 પર પડ્યો છે, એટલે કે 50 પછી જોઈશું તો 51, 52, 53, 54, 55, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6ઠ્ઠી સંખ્યાએ દેડકો પહોંચ્યો। હવે 55 એટલે કે 56 ઉપરથી કૂદશે તો કેટલે પહોંચશે? તો 57, 58, 59, 60, 61 અને 62, હવે 62 પછી કૂદશે તો કેટલે જશે? તો 1, 2, 3, 4, 5 અને 6 આ સંખ્યાએ પહોંચશે। તો આ સંખ્યા કઈ હશે? તો આપણે ગણીશું 62 પછી ગણીશું તો 63, 64, 65, 66, 67 અને 68, તો 68 પર દેડકો પહોંચશે। ત્યારબાદ 68 પછી આપણે 6 ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા પહોંચશે। તો અહીં આપણે ગણીશું તો 68 પછી 69, 70, 71, 72, 73 અને 74 પર દેડકો પહોંચશે। 74 પછી ગણીશું 75, 76, 77, 78, 79 ને 80 એ પહોંચશે। તો આપણે અહીં 80 લખી શકીશું। 80 પછી 6 લીટીઓ કૂદીશું તો 1, 2, 3, 4, 5 અને 6, તો દેડકો અહીં પહોંચશે। તો 80માં 6 ઉમેરીશું તો 81, 82, 83, 84, 85 અને 86, તો 86 પર પહોંચશે। 5મા નંબરની સૂચના જોશું તો દેડકા કેટલા કૂદકા મારે છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 સંખ્યાના કૂદકા દેડકો મારે છે, એટલે કે 10માં 8 ઉમેર્યા એટલે કે 18, 18માં 8 ઉમેર્યા તો 26, તો 26 પર દેડકો પહોંચ્યો છે। તો હવે 26માં 8 ઉમેરીશું આપણે તો 26 પછી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આટલે પહોંચશે દેડકો। તો દેડકો કેટલે પહોંચશે? તો 26 ને 8, 34 પર દેડકો પહોંચશે। ત્યારબાદ આપણે 8 ગણીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો આટલે પહોંચશે દેડકો। તો 8 ઉમેરશું તો 35, 36, 37, 38, 39, 40, 41 ને 42 સંખ્યા પર દેડકો પહોંચશે। ત્યારબાદ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો દેડકો 50 પર દેડકો પહોંચશે। ત્યારબાદ આપણે 8 ગણીશું તો 51, 52, 53, 54, 55, 56, 57 ને 58, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, તો 58 સંખ્યા પર દેડકો પહોંચશે। તો અહીં આવશે 58। તો 6 નંબરની સૂચના છે અહીં દેડકો કેટલા અંકો કૂદે છે? તો અહીં જોઈ શકીશું તો 10 પછી 25 એટલે કે સીધા 15 કૂદકા માર્યા છે। તો અહીં આપણે જોઈએ તો 10 પછી
1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 13 14 અને 15 એટલે કે 10 પછી 15 સંખ્યા કૂદીને દેડકો આગળ પડે છે। તો 10 માં 15 ઉમેરીએ તો 25, 25 થી કૂદકો મારે છે દેડકો તો 40 પર પહોંચે છે। તો 40 માં 15 ઉમેરીશું તો કેટલી સંખ્યા બનશે? તો 40 પછી જોઈશું, 40 પછી 10 એટલે કે 50, 50 ને 51, 52, 53, 54 અને 55 તો દેડકો અહીં પહોંચશે। તો આગળનો ક્રમ આવશે 55 એટલે કે 40 પછી 50, 50 ને 5 55 અહીં જોઈશું આપણે તો 1 2 3 4 5 એટલે 60 સુધી પહોંચો અને 60 ના બીજા 10 ઉમેરીશું તો 70 સુધી દેડકો પહોંચશે 15 અંક એટલે કે 55 માં 15 ઉમેરીશું તો 70 અંકે દેડકો પહોંચશે। ત્યારબાદ આપણે જોઈશું તો 70 ને 10 80, 80 ને 5 85, 81 82 83 84 ને 85 તો દેડકો અહીં પહોંચશે। તો વિદ્યાર્થી અહીં 85 લખશે। ત્યારબાદ જોઈશું આપણે તો 85 ને 5 90, 90 ને 10 100 તો 100 સુધી દેડકો અહીં પહોંચશે। તો અહીં સંખ્યા આવશે 100। આગળ સૂચના છે પેટર્ન અનુસાર દેડકાના કૂદકા દોરો। અહીં આપેલી છે 10, 30, 50, 70, 90 એટલે 20-20 ના કૂદકા છે। 10 પછી 20 છોડી અને 30 એટલે કે 10 પછી 20 અને 30 20-20 ના કૂદકા મારેલા છે। તો દેડકો અહીં કૂદે છે તો 10 પછી ડાયરેક્ટ 30 ઉપર પડે છે તો અહીં દોરીશું। 30 પછી 20 કરીશું તો 40 અને 50 તો દેડકો 50 પર જશે તો અહીં 50 આપેલા છે। ત્યારબાદ 50 પછી 60 અને 70 એટલે કે 70 ઉપર જશે અને 70 માં 20 ઉમેરીશું તો 80 અને 90 તો અહીં દેડકો પહોંચશે। અહીં દેડકો જે કૂદે છે તે 5 પછી 20 એટલે કે 5 પછી 15 છોડીને કૂદકા મારે છે। તો અહીં આપણે જોઈ શકીશું કે દેડકાના કૂદકા આપણે દોરીશું તો 5 પછી દેડકો 20 પર જાય છે તો 5 પછી 20 પર જાય છે દેડકો। ત્યારબાદ 20 પછી 35 પર જાય છે તો 35 પર દેડકો જાય છે। ત્યારબાદ જોઈ શકીશું કે 50 પર જાય છે તો દેડકો ત્યાંથી કૂદીને 50 પર જાય છે। 50 પરથી કૂદી અને 65 પર જાય છે તો આ મુજબ દોરીશું અને 65 પરથી 80 પર જાય છે તો આપણે આ મુજબ દોરીશું। મેદાની રમત રમાડવાની છે, વિદ્યાર્થીને ઊભા રાખવાના છે, ત્યાં સંખ્યા લખવાની છે અને જુદી જુદી રીતે વિદ્યાર્થીને કૂદાવીને તે કઈ સંખ્યા પર પહોંચ્યા તે મુજબ આપણે મેદાનની અંદર રમત દ્વારા પ્રવૃત્તિ કરાવવાની છે। અહીં સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કીડી ક્યાં છે વ્યક્તિગત કાર્ય છે। તો પહેલા અહીંયા સંખ્યા રેખા આપેલી છે પણ અધૂરી છે, લીટા દ્વારા આપણે પૂર્ણ કરવી પડશે। અહીં આપણે જોઈ શકીશું કે કાળા રંગની કીડી કઈ લીટી પર છે તો 20 પછી ગણીશું તો 21 22 23 24 25 26 27 28 29 30 અને 31 અહીં જો આપણે ધારીશું તો 31 સંખ્યા છે પણ અહીં થોડુંક 30 લખવામાં થોડીક ભૂલ થઈ હોય તેવું પણ આપણને લાગે છે કારણ કે અહીં 31 ના નીચે 30 લખેલા છે। તો સાચો જવાબ આપણે જો લખીશું તો જો અહીં 30 અંકને જોઈશું તો 30 જવાબ લખીશું અને જો લીટા ગણીશું તો 31 થાય છે પણ અહીં આપણે 30 લખેલા છે તે મુજબ આપણે જો ગણીએ તો કાળા રંગની કીડી જે છે એ 30 સંખ્યા પર છે તેવું આપણે કહી શકીએ। લાલ રંગની કીડી કઈ સંખ્યા પર છે તો અહીં જોઈશું તો 30, 40 અને 50 20, 30, 40 અને 50 તો 50મી સંખ્યા પર છે। ત્યારબાદ જોઈશું વાદળી રંગની કીડી કઈ સંખ્યા પર છે તો 50 પછી ગણીશું 10 તો 60 સંખ્યા પર છે અને ઉપરની લાઈનમાં 45 ઉપર કીડી દોરો તો અહીં જુઓ 20, 30, 40 અને 45 એટલે 40 ની 5 45 તો 41, 42, 43, 44 અને 45 તો અહીં આપણે કીડી દોરી શકીશું। વિદ્યાર્થીને જેવી આવડે તેવી કીડી વિદ્યાર્થી દોરશે। 79 ઉપર ખાંડનો દાણો દોરો તો 80 માંથી 1 ઓછો કરીશું એટલે કે 80 થી પાછળની સંખ્યા તરફ જશું તો 79 આવશે તો અહીં ખાંડનો દાણો આવશે તો ખાંડનો દોડો અહીં આપણે વિદ્યાર્થીઓ દોરી શકશે। આગળ વ્યક્તિગત કાર્ય છે ચાલો દોરીએ। અહીં 1 થી 100 અંકો આપેલા છે, નીચે સૂચનાઓ આપેલી છે તે મુજબ કામ કરવાનું છે। સંખ્યા ચાર્ટમાં 2, 4, 6 એમ 2 ની ગણતરી કરી તે દરેક સંખ્યા પર ગોળ દોરો। પહેલા નંબરની પ્રવૃત્તિ આ મુજબ થશે 2, 3, 4 5, 6, 7, 8 અહીં ગોળ દોરાશે। 9, 10 અહીં પણ ગોળ દોરાશે। 10 પછી 11, 12 અહીં પણ ગોળાશે। તો 2 ની ગણતરી આપણે કરી ગોળ દોરીશું તો આ મુજબ કામ થશે તો 14 ઉપર ગોળ દોરાશે। 98 પછી 99 અને 100 તો 100 પર ગોળ દોરીશું। તો બીજા નંબરની સૂચના છે સંખ્યા ચાર્ટમાં 5, 10, 15 એમ 5 ની ગણતરી કરી તે દરેક સંખ્યા પર ત્રિકોણ દોરો। અહીં આપેલા છે સૂચના મુજબ 1, 2, 3, 4, 5 તો ત્રિકોણ દોરાયો। 6, 7, 8, 9, 10 ત્રિકોણ દોરાયો।
11, 12, 13, 14, 15 ત્રિકોણ દોરાયો. 16, 17, 18, 19 ને 20 અહીં પણ ત્રિકોણ થશે, તો ત્રિકોણ પણ અહીં દોરીશું. ત્યારબાદ 1, 2, 3, 4, 5 તો 25 પર ત્રિકોણ દોરાશે. 90, 95 અને 100 આમ ત્રિકોણ દોરાશે. સંખ્યા ચાર્ટમાં 3, 6, 9 એમ 3 ની ગણતરી કરી તે દરેક સંખ્યાના ખાનામાં લીલો રંગ પૂરો. 3 ની સંખ્યા ગણી અને લીલો રંગ પૂરવાનો છે, તો આપણે ફટાફટ પ્રવૃત્તિ કરીશું. 10, 11, 12 તો 12 ની અંદર લીલો રંગ પૂરાશે, તો આ મુજબ પ્રવૃત્તિ થશે. 12 પછી 13, 14, 15 તો 15 ની અંદર રંગ પૂરાશે. 15 પછી 16, 17, 18 18 ની અંદર રંગ પૂરાશે લીલો. અને છેલ્લે 97 અને 98 છોડીશું તો 99 ની અંદર રંગ પૂરાશે. ચર્ચા પ્રશ્નો છે સમૂહ કાર્યની અંદર કઈ સંખ્યા પર ગોળ અને ત્રિકોણ બંને આવેલા છે, તો આપણે જોવાનું છે કે ગોળ અને ત્રિકોણ બંને કઈ સંખ્યા પર છે. કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 આ બધી જ સંખ્યાની અંદર ગોળ અને ત્રિકોણ બંને થયા છે. તો અહીં વિદ્યાર્થીઓ લખી શકશે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. ચર્ચા પણ કરશે વિદ્યાર્થીઓ. કઈ સંખ્યા પર ગોળ અને ત્રિકોણની સાથે લીલો રંગ પણ છે, તો ગોળ પણ હોય, ત્રિકોણ પણ હોય અને લીલો રંગ પણ હોય, તો તેવી સંખ્યા કઈ છે, તો 30 છે, ત્યારબાદ 60 છે, ત્યારબાદ 90 છે. કઈ સંખ્યા પર ગોળ અને લીલો રંગ છે, કઈ સંખ્યા તેવી છે કે જેની અંદર ગોળ હોય અને લીલો રંગ હોય, તો ચર્ચા પણ કરાવવાની છે અને અહીં આપણે લખી પણ શકીએ. તો ગોળ અને લીલો હોય તો તેવી સંખ્યા આપણે શોધી કાઢીશું. તો પહેલાં 6 છે, ત્યારબાદ આપણે જોઈશું તો 12 છે, ત્યારબાદ ગોળ અને લીલો હોય તો 18 છે. તો થોડુંક મિત્રો આપણે શિક્ષકના લેવલે વિચારીશું તો અહીં 6નો ગુણાંક છે, મતલબ 6નો ગળ્યો છે, તે સંખ્યાઓની અંદર લીલો રંગ પણ પૂરેલો છે અને ગોળનું નિશાન કરેલું છે. દાખલા તરીકે 6 તો 6 ની અંદર લીલો રંગ પણ છે અને ગોળની નિશાની પણ છે. 6 દુ 12 તો અહીં પણ લીલો રંગ છે અને ગોળની નિશાની છે. 6 તરી 18 તો અહીં પણ છે. 6 ચોક 24 તો 24, 30, 6 6 36, 42, 48 તો આવી 6ના ગુણાંકમાં જે સંખ્યાઓ છે તેની અંદર લીલો રંગ પણ પૂરેલો છે અને ગોળ નિશાની પણ થયેલી છે. આગળનો પ્રશ્ન છે કઈ સંખ્યા પર ત્રિકોણ અને લીલો રંગ છે, તો ત્રિકોણ હોય અને લીલો રંગ હોય તેવી કઈ સંખ્યાઓ છે, તો અહીં આપણે જોઈ શકીશું. તો ત્રિકોણ અને લીલો રંગ હોય તો અહીં આપણે જોઈ શકીશું કે 5, 15, 25, 35 જે લાઈન છે તેમાં ત્રિકોણ દોરેલા છે. 10, 20, 30, 40 એમાં ત્રિકોણ દોરેલા છે. હવે લીલો રંગ પણ હોય અને ત્રિકોણ પણ હોય તેવી સંખ્યાઓ ગોતીશું આપણે. તો આપણે અહીં પહેલાં 15 છે તો 15 લખીશું. ત્યારબાદ જોઈશું આપણે તો 25માં નથી, 30માં છે તો 30 લખીશું. ત્યારબાદ 35માં નથી, 40માં નથી, 45માં છે તો 45 પર 45 લખીશું. અહીં 50 પર નથી લીલો રંગ. 55માં ત્રિકોણ છે પણ લીલો રંગ નથી. અહીં 60 પર લીલો રંગ અને ત્રિકોણ તે પણ છે. અહીં નથી, અહીં નથી, અહીં છે. અહીં નથી, અહીં નથી, અહીં છે. તો આપણે મિત્રો જોઈ શકીશું કે 15નો ઘડિયો એટલે કે 15ના ગુણાંકની અંદર આપણે જોઈ શકીશું કે લીલો રંગ પણ છે અને ત્રિકોણ પણ છે. તો આ મુજબ વિદ્યાર્થીઓની કક્ષા મુજબ આપણે પ્રવૃત્તિ કરાવીશું. આગળની પ્રવૃત્તિ છે સંખ્યા ચાર્ટને આધારે હા કે નામાં જવાબ આપો. વ્યક્તિગત કાર્ય છે. અહીં સંખ્યા ચાર્ટ દોર્યો તેના આધારે જવાબ આપવાના છે. શું 45 પર ત્રિકોણ દોરાયો છે? હા કે ના? 45 સંખ્યા પર ત્રિકોણ દોરાયો છે તો 45 છે તો હા, તો અહીં આપણે લખીશું હા. શું 78 પર ગોળ દોરાયો છે? તો 78 સંખ્યા આપણે જોઈશું તો અહીં 78 છે તો ગોળ દોરાયો છે તો અહીં લખીશું હા. શું 65 પર લીલો રંગ છે? 65 પર લીલો રંગ છે તો ના, તો અહીં લખીશું ના. શું 30ના ખાનામાં ગોળ અને ત્રિકોણ અને લીલો રંગ છે? 30ના ખાનાની અંદર ગોળ, ત્રિકોણ અને લીલો રંગ છે તો હા, 3 વસ્તુ છે. શું 37ના ખાનામાં ત્રિકોણ દોરેલ છે? 37ના ખાનામાં ત્રિકોણ છે તો ના, તો ના લખીશું. આગળનો છઠ્ઠો પ્રશ્ન છે 11 થી શરૂ કરી 2 ની ગણતરી કરીએ તો 19 ઉપર પહોંચાય. 11 થી અંકો શરૂ કરવાના છે, 2 ની ગણતરી કરવાના છે. તો 11, 12, 13, 14, 15, 16, 17, 18
અને 19, તો 2 ગણતરી કરતો 19 પર પહોંચી શકાતું નથી, તો અહીં આપણે ના લખીશું. શિક્ષક માટે સૂચના છે, તમામ વિદ્યાર્થીઓને એક હરોળમાં ઊભા રાખી તમામ વિદ્યાર્થીઓને ક્રમશઃ 1 2 1 2 એમ સંખ્યા બોલાવો. દરેક વિદ્યાર્થીને 1 2 1 2 એમ રિપીટ થાય તે પ્રમાણે સંખ્યા બોલાવવાની છે. 1 નંબરવાળા વિદ્યાર્થીને હાથ સામે કરાવો, એટલે કે 1 નંબરવાળા વિદ્યાર્થી હાથ બધા જ સામે કરશે અને 2 નંબરના વિદ્યાર્થીઓ હાથ ઉપર કરશે, તો આ પ્રમાણે એક પેટર્ન તૈયાર થશે. બીજા નંબરની સૂચના છે, એક હરોળમાં વિદ્યાર્થીઓને ઊભા રાખીને પ્રથમ 3 વિદ્યાર્થીઓને 1 2 3 ક્રમશઃ અલગ અલગ ક્રિયા કરશે, ત્યારબાદના વિદ્યાર્થીઓને પણ 1 2 3 ક્રમશઃ બોલીને અગાઉ પ્રમાણે ક્રિયા કરશે. જુદી જુદી પેટર્ન નક્કી કરી આવી પ્રવૃત્તિ કરાવો. તો આવા ક્રમ આપી અને અલગ અલગ પેટર્ન બને તે મુજબની રમત આપણે રમાડવાની છે. આગળ વ્યક્તિગત કાર્ય છે, ચાલો પાછળ કૂદીએ. ઉલટા ક્રમની અંદર પ્રવૃત્તિ કરવાની છે. તો અહીં આપણે જોઈ શકીશું કે દેડકો 10 ઉપરથી 9 ઉપર કૂદે છે, 9 પરથી 8 ઉપર જશે, 8 પરથી 7 પર જશે, 7 પરથી 6 પર જશે, 6 થી 5 પર, 5 થી 4 પર, 4 થી 3 પર, 3 થી 2 પર, 2 થી 1 પર અને 1 થી 0 પર. પેટર્ન અહીં પણ લખી દઈશું. 10 9 8, 8 પછી ઊંધી સંખ્યા ગણીશું તો 8 પછી 7, 7 પછી 6, 6 પછી 5, 5 પછી 4, 4 પછી 3, 3 પછી 2, 2 પછી 1, તો આ મુજબની સંખ્યા તૈયાર થશે. 40 પછી ઉલટો ક્રમ આપણે ગણીશું તો 40 પછી 39, 38 અને 37 પર દેડકો ગયો છે, તો 37 પછી જ આપણે જોઈશું તો 37 પછી 36, 35 અને 34 પર દેડકો ગયો છે, તો 34 લખીશું. 34 પછી આપણે ગણીશું તો 34 પછી 33, 32, 31, તો અહીં દેડકો જશે, તો આપણે અહીં દોરતા પણ જશું, અહીં લખતા પણ જશું. 31 પછી 3 ગણીશું આપણે તો 30, 29 અને 28, તો 28 પર પહોંચશે દેડકો, તો 28 લખીશું આપણે. 28 પછી ઉલટી સંખ્યામાં 3 ગણીશું તો 27, 26 અને 25, અહીંયા દેડકો પહોંચશે 25 પર, અહીં પણ આપણે 25 લખીશું. ત્યારબાદ 25 પછી 24, 23 અને 22, અહીંયા પહોંચશે દેડકો, તો અહીં 22 લખીશું. ત્યારબાદ 22 પછી 21, 20 અને 19, તો 19 પર પહોંચશે દેડકો, તો 19 લખીશું. 19 પછી 18, 17 અને 16, તો 16 પર દેડકો જશે, તો 16 લખીશું. ત્યારબાદ 15, 14 અને 13, તો 13 પર પહોંચે છે દેડકો, તો 13 લખીશું. અને 13 થી ગણીશું તો 12, 11 અને 10, તો 10 પર દેડકો પહોંચશે, તો અહીં આ મુજબ થશે. ત્રીજા નંબરની સૂચના છે, 70 પછી 69, 68, 67, 66 અને 65, એટલે 5 કૂદકા મારેલા છે, તો 65 પછી વિદ્યાર્થી ગણશે તો દેડકો ક્યાં પહોંચશે તો 60 પર પહોંચશે. 60 પછી 5 કૂદશે તો દેડકો પહોંચશે 55 ઉપર, તો વિદ્યાર્થીઓ 55 લખશે. ત્યારબાદ દેડકો 50 પર પહોંચશે તો 50 લખીશું. ત્યારબાદ 45 પર જશે તો 45 લખીશું. ત્યારબાદ 5 અંક છોડીને કૂદકો મારશે તો 40 પર પહોંચશે તો 40 લખીશું. ત્યારબાદ કૂદકો મારશે 35 પર પહોંચશે, 35 પર પહોંચીશું અને ત્યારબાદ દેડકો 30 પર પહોંચશે, તો આ મુજબની સંખ્યા બનશે. આગળ જોઈ શકીશું 10 કૂદકા દેડકાએ મારેલા છે. 100 પછી ઉલટી સંખ્યામાં 90 પર પહોંચે છે, એટલે કે 100 પછી 10 ગણીશું તો 90 આવશે. 90 પછી આપણે જોઈશું તો 10 કૂદકો મારશે, 10નો કૂદકો તો 80 પર પહોંચશે, 80 લખીશું. 80 પછી કૂદકો 10નો મારશે તો 70 પર પહોંચશે દેડકો, અને 70 પછી કૂદકો મારશે તો 60 પર પહોંચશે, તો આ મુજબ પેટર્ન બનશે. 5મા નંબરની સૂચનાની અંદર દેડકો 20ની સંખ્યા કૂદીને આગળ વધે છે, એટલે કે ઉલટા ક્રમમાં આગળ વધે છે. તો 100 પરથી 90 અને 80, તો 80 પર ગયો. 80 પરથી 70 અને 60, તો 60 પર જશે, તો 60 લખીશું. અને 60 પછી 20નો કૂદકો મારશે તો દેડકો 40 પર જશે, તો આ મુજબ થશે. અહીં શિક્ષક માટે સૂચના છે, સરસ મજાની પ્રશ્નોત્તરી આપેલી છે. ઉપરની પેટર્નની સમજૂતી માટે નીચે મુજબની પ્રશ્નોત્તરી કરો. 10ની તરત પહેલાંની સંખ્યા કઈ છે તો 10ના તરત પહેલાં કયા છે તો 9 એ 10ની તરત પહેલાંની સંખ્યા છે. 9ની તરત પહેલાંની સંખ્યા કઈ છે તો 9ની તરત પહેલાં કયા આવશે તો 8 આવશે. બીજી પેટર્નમાં કેટલા કદમ પાછળ કૂદવાનું છે, આ બીજી પેટર્ન આપણે જોઈ તો કેટલા કદમ પાછળ કૂદ્યા છીએ તો 40 પછી 39, 38 અને 37, એટલે 3 કદમ આપણે પાછળ કૂદ્યા છીએ. આ મુજબની પ્રશ્નોત્તરી કરી શકાય. અહીં આપણી જોડે 1 થી 100 સુધીનું સંખ્યા કાર્ડ છે અને
તેની અંદર આ પ્રશ્નો તપાસશું। સોનું 20થી આગળ ગણવાનું શરૂ કરે છે, અહીં 20 છે તો તેની ગણતરીમાં 19 આવશે તો નહીં આવે, કારણ કે 20થી આગળ જ્યારે ગણતા જશે તો 21, 22, 23, 24 આ લાઈન જશે। 19 જે છે એ 20ની પહેલાંની સંખ્યા છે, એટલે કે 19 આવશે નહીં। આવી ચર્ચા વિદ્યાર્થીઓ કરશે। નિલેશ 10થી આગળ 2 ઉમેરીને સંખ્યાઓ બોલશે તો શું તે 43 બોલશે? 10 પછી 2 સંખ્યા ઉમેરવાની છે। 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 39, 40, 41, 42 તો 42 પર જશે, પછી સીધા 44 પર જવાશે, એટલે કે 43 આવશે નહીં। માલા 20થી શરૂ કરી ક્રમશઃ તરત પહેલાંની સંખ્યા બોલવાનું શરૂ કરે છે, તેને 0 સુધી પહોંચવા માટે કેટલી સંખ્યા બોલવી પડશે? 20થી ક્રમશઃ તરત પહેલાં ગણીશે તો 19થી શરૂઆત થશે તો 19, 18, 17 એમ ક્રમશઃ ગણતી જશે, અને 0 સુધી પહોંચવાનું છે તો 20 સંખ્યાઓ બોલવી પડશે, કારણ કે 0ની પણ ગણતરી થશે। આપણે ગણીશું અહીં તો 20ના તરત પહેલાં સંખ્યા 19, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 તો 20 સંખ્યા બોલવી પડશે। અને આ પ્રમાણેની જૂથ ચર્ચા વિદ્યાર્થીઓ કરવાની છે। આગળની પ્રવૃત્તિ છે સંખ્યા ચાર્ટ જુઓ, સમજો અને લખો। શિક્ષક માટે સૂચના છે, આપેલા સંખ્યા ચાર્ટ પર દર્શાવેલી સંખ્યા બારી 3x3 ખાનાની સાઇઝ પ્રમાણે બનાવો। તો આ પ્રમાણેની આપણે બારી બનાવવાની છે, તો અહીં આપણે ખોલી શકીશું કે પ્રત્યેક અંક આપણે જોઈ શકીશું। તો આ પ્રમાણેની બારી આપણે બનાવવાની છે। અહીં જે પ્રમાણે આપી છે તે મુજબ અહીં ખુલી શકે તે પ્રમાણેની બારી આપણે બનાવીશું। ઉદાહરણ પ્રમાણે વચ્ચેની સંખ્યા 28 દેખાય, એટલે કે 28 સંખ્યા દેખાય તે રીતે બારી મૂકવાથી 28ની ચારે તરફ કઈ કઈ સંખ્યા હશે તે દર્શાવો। એટલે કે 28ના પાછળ કઈ સંખ્યા હશે તો 29 હશે, 28ની આગળ કઈ સંખ્યા હશે તો 27 હશે, 28ની ઉપર કઈ હશે તો અહીં આપણે જોઈશું તો અહીં કઈ સંખ્યા છે તો 18 હશે, અને અહીં કઈ સંખ્યા હશે તો 38 હશે। એટલે કે 28થી ઉપર 28માંથી 10 ઓછા થશે તેટલી સંખ્યા, 28માંથી 10 ઓછા કરશું તો કેટલા થશે તો 18 થશે। તો 18 સંખ્યા હશે, અહીં ગણીશું તો ખબર પડશે 16 તો અહીં 17 હશે, અને અહીં 18 હશે, અહીં 19 હશે, અહીં 20 હશે। અને 28ની નીચે કઈ સંખ્યા આવશે તો 28ની સંખ્યા નીચે આવશે 28માં 10 ઉમેરીએ તેટલી, એટલે કે 28માં 10 ઉમેરીશું તો 38, તો 36 પછી 37 ને 38 અહીંયા સંખ્યા તેટલી હશે। તે કેવી રીતે શોધવી તેની સમજૂતી આપો, પછી વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડી અલગ અલગ ઉદાહરણ લઈ નીચે ખાના પૂર્ણ કરાવો। આના આધારે આ સંખ્યાઓ આપણે પૂરી કરવાની છે, તો આપણે સમજતા જશું અને સંખ્યા પૂરી કરતા જશું। દાખલા તરીકે 45 સંખ્યા પર આપણે આવી સંખ્યા બારી મૂકીએ છીએ, તો 45 સંખ્યા ક્યાં છે તો અહીં છે। તો 45ની આગળ કઈ સંખ્યા આવશે તો 45ની તરત પહેલો હશે 44, તો 45 પછી પહેલા હશે તરત પહેલા હશે 44। 45ની પાછળ તરત પછી કેટલા હશે તો 46 હશે। 45થી ઉપર કેટલા હશે તો 45માંથી 10 બાદ કરીએ તેટલા, એટલે કે 35 હશે, તો અહીં 35 આપેલા છે। અને 45થી નીચે કેટલા હશે તો 55 હશે, એટલે કે 45માં 10 ઉમેરીએ તેટલા હશે। 72 તો 72ની તરત પહેલા કેટલા આવશે તો 71 આવશે। 72 પછી 73 આવશે। 72ના ઉપર 72માંથી 10 ઓછા કરીએ તેટલા, એટલે કે 72 અહીં છે, તો 72માંથી 10 ઓછા કરીશું તો 62, તો 62 સંખ્યા આવશે। 72માં 10 ઉમેરશું એટલે નીચેની સંખ્યા બનશે તો 82। મિત્રો તમને ધ્યાનમાં આવતું જતું હશે, અહીં 59 છે, તો માની લો કે અહીં આપણે બારી મૂકી દીધી 59 પર, તો 59 સંખ્યા આપણને દેખાવાની। હવે 59ના તરત પહેલાં કઈ સંખ્યા છે તો 58, તો 58 લખીશું। 59ના તરત પછી કઈ સંખ્યા છે તો 60 છે, તો 60 લખીશું। 59ના ઉપર એટલે કે 59ના ઉપર કેટલા છે તો 49 છે, એટલે કે 59માંથી 10 ઓછા કરીશું તેટલી સંખ્યા હશે તો 49 હશે। 59ની નીચે કેટલા હશે તો 59ના નીચે 59માં 10 ઉમેરીએ તેટલી સંખ્યા હશે, એટલે કે 69 હશે, તો આ મુજબ બનશે। અહીં જે ચાર્ટ આપેલો છે તે પ્રમાણે અહીં જવાબ આપણે ફટાફટ લખી દઈએ છીએ। તો 53ના આગળ કેટલા હશે તો 52 હશે, 53 પછી હશે 54, 53ના ઉપર કેટલા હશે તો 53માંથી 10 ઓછા થાય તેટલા, એટલે કે 43 હશે, અહીં આપણે જોઈ શકીશું 43। 53ના નીચે કેટલા હશે તો 63 હશે, તો 63 લખીશું। 26ના પહેલાં કેટલા હશે તો 25, 26ની તરત પછી હશે 27, 26ના ઉપર કેટલા હશે તો 16 હશે, અહીં આપણે જોઈ શકીશું, અને 26ના નીચે કેટલા હશે તો 36 હશે।
74ના પહેલા કેટલા હશે 73, 74ના પછી હશે 75, 74ના ઉપર હશે 64. અહીં આપણે જોઈ શકીશું 74ના ઉપર 64 અને 74ના નીચે 84. આ મુજબ સંખ્યા છે. 8ના પછી કેટલા આવશે તો 9. 8ના તરત પછી 8ની નીચે કેટલા હશે તો આપણે વિચારી શકીશું કે 8ના નીચે એટલે કે 8માં 10 ઉમેરીએ તેટલા હોય. અહીં આપણે જોઈ શકીશું કે 8ના નીચે કેટલા હશે તો 16, 17, 18 તો 18 હશે. તો અહીં આપણે 18 લખીશું. મતલબ 8ના નીચે 8માં 10 ઉમેરીએ તેટલા હોય તો 18 હશે. 18ના તરત પહેલાં કેટલા હશે 17 હશે અને 18ના નીચે કેટલા હશે તો 18માં પણ 10 ઉમેરીએ તેટલા તો 28 હશે. અહીં આપણે જોઈ શકીશું કે 57ની તરત પછી સંખ્યા કઈ હશે તો 57 પછી આવશે 58, 58 પછી તરત જ આવશે 59. 58ની ઉપર કેટલા આવશે તો 58માંથી 10 ઓછા કરીએ તેટલા એટલે કે 48. અહીં આપણે જોઈ શકીશું કે 58ની ઉપર 48 અને 58ના નીચે કેટલા હશે તો 10 ઉમેરીએ તેટલા એટલે કે 68. 48ના પછી કેટલા હશે તો 49 હશે અને 68ના પછી કેટલા હશે તો 68 પછી 69, 46 તો 46ના તરત પછી કેટલા હશે 47, 46ના તરત પહેલા કેટલા હશે 45, 46ની ઉપર કેટલા હશે તો 46માંથી 10 ઓછા થાય તેટલા એટલે કે 36 હશે. તો અહીં આપણે જોઈ શકીએ 46ના ઉપર 36. 46ના નીચે કેટલા હશે તો 46ના નીચે હશે 10 ઉમેરીએ તેટલા એટલે કે 56 અને 56ના આગળ કેટલા હશે તરત પહેલા તો 55. આ મુજબ આ સંખ્યાઓ લખાશે. મિત્રો આ સંખ્યા ચાર્ટને સમજશું. દાખલા તરીકે અહીં આપણે 55 સંખ્યા લીધી છે તો 55 પછી જમણી બાજુ જઈએ છીએ તો તરત જ એક અંક મોટો એટલે કે 55ની તરત પછીની સંખ્યા 56 મળશે આપણને. 55ની તરત પહેલાં એટલે કે ડાબી બાજુ જશું તો સંખ્યા એક ઓછી થશે એટલે કે 54 મળશે આપણને. 55થી ઉપર જશું તો 55ની ઉપર 55માંથી 10 બાદ કર્યાશું તેટલી સંખ્યા હશે એટલે 55માંથી 10 બાદ કરીશું તો 45, તો 45 મળશે અને 55ના નીચે કેટલા હશે તો 55માં 10 ઉમેર્યા હશે તેટલા 65 હશે. હવે આના આધારે આપણે આ બધા જ જવાબો શોધી શકીએ છીએ. પેટર્ન સમજી જવાબ દોરો. વ્યક્તિગત કાર્ય છે. એક ચોરસ દોરેલો છે, એક બ્લોક દોરેલો છે, ત્યારબાદ નીચે 2 બ્લોક અને ઉપર 1 બ્લોક. અહીં નીચે 3 ચોરસ, ત્યારબાદ તેના ઉપર 2 ચોરસ અને અહીં 1 ચોરસ. તો અહીં એક બ્લોક વધતો ગયો છે. અહીં 1 છે તો અહીં 2 થયા છે, 2 પછી અહીં 3 થયા છે. અહીં આ પેટર્નની અંદર નીચે 4 બ્લોક બનશે. 1, 2, 3 અને 4. એના ઉપર ગણીશું તો ક્રમશઃ એક બ્લોક ઘટતો જશે. તો 1, 2 અને 3. આના ઉપર પાછા 2 બ્લોક આવશે, ક્રમશઃ એક ઘટે છે એટલા માટે, અને અહીં 1 બ્લોક આવશે. તો કુલ બ્લોક કેટલા થશે તો અહીં ગણીશું આપણે તો અહીં 1 બ્લોક છે, અહીં 3 બ્લોક છે, અહીં ગણીશું 1, 2, 3, 4, 5, 6 બ્લોક છે. અહીં આપણે ગણીશું તો કેટલા બ્લોક થશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10 બ્લોક થશે. અહીં નીચે 4 બ્લોક છે, અહીં નીચે 5 બ્લોક દોરીશું. 1, 2, 3, 4 અને 5. હવે ઉપર એક બ્લોક ક્રમશઃ ઘટતો જશે. તો અહીં 5 છે તો ઉપર આપણે 4 બ્લોક દોરીશું. 2, 3 અને 4. ત્યારબાદ 1 બ્લોક ઘટશે એટલે અહીં 3 આવશે. 1, 2 અને 3. ત્યારબાદ ઉપર અહીં 1 બ્લોક ઘટશે એટલે અહીં 2 બ્લોક દોરાશે અને ત્યારબાદ અહીં 1 બ્લોક દોરાશે. મિત્રો અહીં આપણે વ્યવસ્થિત આ મુજબ પણ સારું ચિત્ર દોરી શકીએ. કુલ બ્લોક ગણીશું આપણે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 બ્લોક થશે. અહીં મિત્રો જોઈ શકીશું કે એક ચોરસ આપેલો છે, અહીં નીચે 2 ચોરસ, તો એ પ્રમાણે આડી અને ઊભી હરોળ 2-2ની બનેલી છે. 2 ચોરસ અને 2 ચોરસ. અહીં આપણે જોઈ શકીશું કે 3-3 ચોરસની હરોળ બનેલી છે. આડી પણ 3 અને ઊભી પણ 3. તો અહીં આપણે 4 ચોરસની હરોળ બનાવીશું એટલે કે આડી પણ 4 અને ઊભી પણ 4. તો કેટલા ચોરસ થશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ચોરસ થયા. અહીં આપણે 5 આડા અને 5 ઊભા ચોરસની હરોળ આપણે બનાવીશું એટલે કે 5 આડી હરોળ બનાવીશું. 2, 3, 4 અને 5. ઊભી પણ 5 હરોળ બનાવીશું તો કેટલા ચોરસ બનશે 1, 2, 3, 4, 5 આડી હરોળ, 1, 2, 3, 4, 5 ઊભી હરોળ પર 5. કુલ ચોરસ ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ને 25. તો 25 ચોરસ આ મુજબ બનશે. ત્રીજા નંબરની પેટર્ન આપણે જોઈશું. તો મિત્રો અહીં 2 ચોરસ છે,
ત્યારબાદ 2 ચોરસ છે અને તેમાં એક ઓછો કરીને એટલે 1 ચોરસ મૂકેલો છે. અહીં આપણે જોઈશું કે 3 ચોરસ છે, ત્યારબાદ 3 ચોરસ છે અને એક ઓછો કરીને આડી હરોળમાં ઉપર 2 મૂકેલા છે. તો અહીં આપણે દોરીશું તો 4 ચોરસ આપણે દોરીશું, 2, 3 અને 4. ત્યારબાદ પણ 4 જ દોરીશું, એટલે 2, 3 અને 4. ત્યારબાદ એક ઓછો કર્યો છે, તો અહીં 3 હતા તો એક ઓછો કર્યો એટલે 2 થયા. તો અહીં 4માંથી એક ઓછો કરીશું તો 3, તો 3 ચોરસ આપણે દોરીશું, 2 અને 3. તો કુલ ચોરસ કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 થશે. તો અહીં આપણે કરીશું તો 5, 5ની હરોળ 2 કરીશું, 1, 2, 3, 4, 5. ત્યારબાદ બીજી હરોળમાં પણ 5 કરીશું, 2, 3, 4, 5. અને છેલ્લી હરોળની અંદર એક ઓછો કરીશું એટલે કે 4 ચોરસ દોરશું, 1, 2, 3 અને 4. કુલ ચોરસ કરીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, તો 14 ચોરસ થશે. તો અહીં ચિત્ર આપણે જોઈશું, ક્રમિક પેટર્ન જોઈશું. 1 સળીની મદદથી ચિત્ર છે, 2 સળીની મદદથી ચિત્ર, 3 સળીની મદદથી ચિત્ર. તો અહીં 4 સળી આવશે. તો 1 સળી, ત્યારબાદ ઊભી સળી મૂકેલી છે તો 2 સળી, ત્યારબાદ એક સળી અહીં મૂકેલી છે, 3 સળી. તો આપણે અહીં 4 સળીની મદદથી આ પ્રમાણેનું ચિત્ર દોરી શકીએ. અહીં જે ડિઝાઇન દોરેલી છે તો ક્રમિકતા જોઈશું આપણે. તો અહીં એક લાઈન વધી, ત્યારબાદ આ ચિત્રની અંદર અહીં પણ લાઈન વધી, ત્રીજા ચિત્રની અંદર અહીં લાઈન વધી, તો ચોથા ચિત્રની અંદર આ લાઈન વધે તે પ્રમાણેનું ચિત્ર બનશે. તો આપણે ચિત્ર બનાવીશું. ત્યારબાદ જોઈશું કે પ્રથમ ચિત્રની અંદર આ પેટર્ન પૂર્ણ થયેલી દેખાય છે, બીજા ચિત્રની અંદર આ પેટર્ન પણ પૂરી થયેલી દેખાય છે, ત્રીજા ચિત્રની અંદર આ લીટી પૂરી થયેલી દેખાય છે. તો ચોથું ચિત્ર જે બનશે એની અંદર આ પ્રમાણેની ડિઝાઇન બનશે, એટલે કે અહીં પણ લીટી દોરાઈ ગયેલી હશે. તો આ મુજબનું ચિત્ર બનશે. અહીં આપણે ચિત્ર જોઈશું કે અહીં 2 ગોળ છે તો ઉપર એક ગોળ ઓછો થતો જાય છે. અહીં 1, 2, 3, તો અહીં 1, 2 અને 1. અહીં 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2 અને 1. એટલે કે અહીં 4, 3, 2, 1, 3, 2, 1, એક ક્રમ ઓછો થતો જાય છે. તો અહીં 1, 2, 3, 4, તો અહીં આપણે દડા દોરીશું 5, 2, 3, 4, 5. એક ઓછો કરીશું આપણે તો 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2 અને ઉપર 1. તો આ પ્રમાણેનું ચિત્ર બનશે. અહીં નીચે પાયાની અંદર 2 પછી 1 ઓછો, અહીં નીચેના પાયાની અંદર 3 પછી 2 પછી 1, અહીં 4 પછી 3 પછી 2 પછી 1. તો અહીં 5, 4, 3, 2, 1. અહીં આપણે ચોરસની મદદથી ચિત્ર જોઈશું તો પેટર્ન બનાવેલી છે. અહીં 1, 2, 1, 2. તો આ પ્રમાણેના ચોરસ છે. અહીં 1, 2, 3, 1, 2, 3, 3, 3 ચોરસની મદદથી ચિત્ર છે. અહીં 1, 2, 3, 4, 1, 2, 3, 4. તો અહીં આપણે 5 ચોરસની મદદથી ચિત્ર બનાવીશું. તો જોશું આપણે કે 1, 2, 3, 4 અને 5. 5 ચોરસ દોર્યા. અહીં 1, 2, 3, 4 છે. અહીં આપણે 5 દોર્યા, 1, 2, 3, 4, 5. ઊભા પણ 5 દોરીશું, 1 પછી 2, 3, 4 અને 5. આ પ્રમાણેનું ચિત્ર બનશે. પેટર્ન સમજીશું આપણે. અહીં પાલા કેટલા છે તો નીચેની લાઈનની અંદર 4 પાલા છે, 1, 2, 3, 4. ત્યારબાદ એક પાલું ઓછું થતું જાય છે, 1, 2, 3, 1, 2, 1. અહીં છે 1, 2, 3, 4, 5 પાલાની મદદથી. હવે પહેલાની પેટર્ન આપણે દોરવાની છે. અહીં 1, 2, 3, 4 પાલા છે તો આપણે અહીં 3 પાલા આવશે, 1, 2 ને 3. ક્રમિક એક પાલું ઓછું થતું જશે. તો 1, 2 અને આમ આ પ્રમાણેની પેટર્ન બનશે. અહીં 2 પાલાની મદદથી પેટર્ન બનશે, નીચે 2 પાલા હશે અને ઉપર 1 પાલું હશે. આ પ્રમાણેની પેટર્ન બનશે. આપણી પેટર્ન બનાવીએ. અહીં બટન અને દિવાસળીની સળીની મદદથી અલગ અલગ પ્રકારની પેટર્ન આપણે બનાવી શકીએ. શિક્ષક માટે સૂચના છે, વર્ગખંડમાં ઉપલબ્ધ મૂર્ત વસ્તુઓ લઈને એક વિદ્યાર્થી પેટર્ન બનાવે અને બીજો વિદ્યાર્થી તેને આગળ વધારે એવી સૂચના આપો. આ પેટર્નની નોંધ નોટબુકમાં કરાવી સંખ્યાની પેટર્ન બનાવવા કહો. એક બાળક પેટર્ન બનાવશે, બીજું બાળક તે પેટર્નને સમજશે અને બીજું બાળક તે અધૂરી પેટર્નને આગળ વધારશે તેવી પ્રવૃત્તિ કરાવવાની છે. સંખ્યાના આધારે પણ પેટર્ન આપણે નોટબુકમાં તૈયાર કરાવી શકીએ.
મિત્રો આગળ બિંગો રમત આપેલી છે. મિત્રો આ રમત કેવી રીતે રમાડવી તે આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રમત તમને મળી જશે. ચેનલની મુલાકાત લેશો તો પણ આ રમત કેવી રીતે રમાડવી તે આપણને મળી જશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે કોમેન્ટની અંદર સૂચન કરશો તો તે પ્રમાણેનો આ વિડીયો આપણે બનાવીને મૂકીશું. જય હિન્દ, જય ભારત.